નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ચેહરમાના ઇતિહાસ વિશે। તો મિત્રો, ચેહરમા આલર ગામના શેખાવતસિંહ રાઠોડના પુત્રી હતા। ચેહરમાનું મૂળ નામ ચેહુબા હતું। ચેહરમાનો જન્મ મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમીના દિવસે થયો હતો। તેથી તે દિવસને ચેહરમાના પ્રાગટ્ય દિવસ તરીકે માનવામાં આવે છે। ચેહરમા સાક્ષાત માતાજીનો અવતાર હતા। ચેહરમાના લગ્ન તેરવાડા ગામમાં થાય છે। લગ્નના થોડા દિવસ પછી ચેહુબાના પતિનું મૃત્યુ થાય છે। ત્યાર પછી ચેહુબા તેરવાડા ગામની પાસે જૂનાગઢના સાધુના આશ્રમમાં સાધુની સેવા પૂજા કરતા। આ વાત ગામના લોકોને ન ગમતી અને ગામવાળાએ ચેહુબાને એક કૂવામાં નાખી દીધા અને કૂવામાંથી અવાજ આવ્યો, તમે મને ના ઓળખી શક્યા? હું સાક્ષાત ચામુંડાનું સ્વરૂપ ચેહુબા હતી। ત્યાર પછી ચેહરમા મરતોલી આવે છે અને 900 વર્ષ જૂની વરખડી નીચે બિરાજે છે અને માં ચેહરમા ત્યાં જ પૂજાય છે। તો મિત્રો, તમે પણ ચેહરમાને માનતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।